જમીનમાં ગુંડાઓ ઘૂસી ગયા છે અને પોલીસે સાથે રહીને ઘુસાડ્યા છે, ત્યાં પોલીસ બંદોબસ્ત આપતા નથી. પહેલા ડીવાયએસપી ફાયરિંગ, હવે જેલના સળિયા પાછળ ધકેલાયો. અમદાવાદના પોશ વિસ્તારમાં જાહેરમાં ધડાધડ ફાયરિંગ, નિવૃત્ત ડીવાયએસપીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, જમીન વિવાદે લીધો ખતરનાક વળાંક. તમે જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ. અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ગઈકાલે ફિલ્મી સ્ટાઇલમાં ફાયરિંગની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ઝાંસીની રાણી બસ સ્ટેન્ડ પાછળ જમીન વિવાદ મામલે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી જાહેરમાં 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ જાહેરમાં થયેલા ફાયરિંગે કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. આ સમગ્ર મામલો જમીનના કબજા અને નાણાંના વિવાદ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી અમિત પટેલનો આક્ષેપ છે કે નિવૃત્ત ડીવાયએસપીએ ગાળાગાળી સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફાયરિંગ કર્યું. બીજી તરફ અશોકસિંહ ચૌહાણનો દાવો છે કે તેમની જમીનમાં ગુંડાઓ ઘુસાડવામાં આવ્યા હતા અને તેમણે માત્ર સેલ્ફ ડિફેન્સમાં ફાયરિંગ કર્યું હતું. મામલો એટલો ગરમાયો છે કે 28 મેના રોજ જ્યારે સેટેલાઇટ પોલીસે તેમની ધરપકડ કરી ત્યારે પોલીસ સ્ટેશનમાં પણ ભારે હોબાળો થયો. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે અશોકસિંહ ચૌહાણ સાથે તેમની દીકરી અને દીકરાને પણ કસ્ટડીમાં લીધા હતા. હાલ પોલીસે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હવે સવાલ એ છે કે શું આ ખરેખર સેલ્ફ ડિફેન્સ હતું કે પછી જાહેરમાં કાયદાની ધજાગરા ઉડાડતો ખતરનાક સ્ટન્ટ? આ મામલે તમારું શું માનવું છે? કમેન્ટ કરીને જરૂર જણાવશો. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.